સુરતમાં ચોરીની વધી રહેલી બનાવ વચ્ચે ડિંડોલી ખાતે આવેલા મહેક સોસાયટીના નિશાન બનાવી તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી, તો બીજી તરફ ઘરના લોકોને બેહોશ કરી નાખ્યા બાદ ચોરોએ ચોરી કરી હોય જેને લઈ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા હતા। સુરતમાં રોજે રોજ ચોરી સહિતની બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે ડિંડોલી ખાતે આવેલા મહેક સોસાયટીમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। ઘરમાં પરિવારના લોકો ઊંઘતા હતા તે સમયે સ્પ્રે જેવું પદાર્થ છાંટી તમામને બેહોશ કર્યા બાદ કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત લાખોની મત્તા ચોરી કરી ચોરો ભાગી છૂટ્યા હતા। બનાવને લઈ ઘરના લોકો સવારે જાગતા ચોરીની જાણ થતા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી। જોકે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે। સરેઆમ ચોરોએ ઘરના લોકોને બેહોશ કરી લાખોની ચોરી કરી ઘટનાને અંજામ આપતા ચકચાર મચી ગઈ છે। જી, મારું નામ વિકાસભાઈ છે। હું અહીંયા મહેક રેસિડેન્સીમાં રહું છું અને આજે વહેલી સવારે અમારી સોસાયટીમાં એક ચોરીનો બનાવ બન્યો છે, જેમાં 3 મકાનોમાં ચોરીનો બનાવ બન્યા છે। એક મકાનમાં 2 મોબાઈલ અને 30,000 કેશ, બીજા મકાનમાં 3 મોબાઈલ અને બીજા મકાનમાં 2 મોબાઈલ। અમારા સોસાયટીમાં અવારનવાર આવા બનાવો બનતા હોય છે। અગાઉ પણ બાઇક ચોરીના બનાવો 4 થી 5 વખત બનાવ બની ચૂક્યા છે અને એ બનાવ બાબતે અમારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અવારનવાર લેખિત અને મૌખિક ફરિયાદ આપેલી, પરંતુ ડિંડોલી પોલીસ કોઈ આ બાબતે ધ્યાન આપતી નથી અને ગંભીરતાથી લેતી નથી। અનેક વખત અમે પીઆઈને રજૂઆત કરવા છતાં પીઆઈ અમને કહેતા હોય છે કે તમે એવા વિસ્તારમાં કેમ રહેવા જાઓ છો। હાલાકી પોલીસનું કામ છે ગુનેગારોને શોધવાનું, ના કે તમે જે ફરિયાદી હોય એમને તમારે એ બિહેવિયર કરીને એમને તમે એવો જવાબ આપવાનો। કેટલાની ચોરી થઈ છે હમણાં? જી, એમાં રોકડ રકમ છે, 2 મોબાઈલો છે, ટોટલ 7 મોબાઈલ ગયા છે અને 30 થી 40,000 કેશ જે રકમ હતી એ ચોરી થઈ છે આજે સવારે। શું માંગ છે હવે? અમારી માંગ એ છે કે જે આરોપીઓ છે એવા વિસ્તાર છે, પાછળ આવાસ જેવા વિસ્તાર છે ને ત્યાં ગંભીર ગુનાના આરોપીઓ ત્યાં રહે છે, એવા આરોપીઓ પર અંકુશ લાવવા જોઈએ એમના પર, અને આ જે એની તપાસ થઈ આરોપીને પકડી મંગાવી એમના પર કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ। અને જે મહત્વનું વસ્તુ છે કે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જરાક બી થતું નથી। અમે ઉપર અનેક વખત આ બાબતે કમ્પ્લેન કરી છે છતાં અમારા આ કમ્પ્લેનની નિવારણ આવતું નથી। અહીંયા પોલીસ પેટ્રોલિંગ વધવું જોઈએ, પોલીસવાળા અહીંયા ફરવું જોઈએ। આવા વિસ્તાર નવો વિસ્તાર છે, થોડો ઓપન વિસ્તાર છે, આમાં પોલીસ પેટ્રોલિંગની મહત્વપૂર્ણ પોલીસ પેટ્રોલિંગ છે, પોલીસ પેટ્રોલિંગ અહીંયા થવું જોઈએ। અનેક વખત ચોરીના બનાવો અહીંયા બન્યા છે, બાઇક ચોરીના બનાવ બન્યા છે, મોબાઈલ ચોરીના બનાવ બન્યા છે। અમારી માંગ છે પેટ્રોલિંગ વધવા જોઈએ આ વિસ્તારમાં।